લાસ્ટ ટાઈમ આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક વિશે સમજ્યા. અને જીવન નિર્વાહ ખર્ચની અંદર બે રીત તમે બતાવેલી. એક કૌટુંબિક અંદાજપત્રની રીત અને બીજા નંબરની રીત છે કુલ ખર્ચની રીત. લાસ્ટ ટાઈમ તમને કૌટુંબિક અંદાજપત્રની રીતની અંદર તમને સૂત્ર બતાવેલું કે સિગ્મા IW અપોન સિગ્મા W. તો બરોબર મિત્રો, જે પણ વિડીયોમાં જે પણ ફોર્મ્યુલા હોય તો બધી જ ફોર્મ્યુલા અલગથી લખજો જેથી તમને ખબર પડે. તો આજે આપણે જીવન નિર્વાહ ખર્ચની અંદર જે બે રીત છે એ બંને રીતની આપણે અત્યારે સમજૂતી મેળવવાની છે અને બંને રીતના જેટલા પણ દાખલા છે બધા દાખલા આજે સમજવાના છે. તો શરૂઆત કરીએ છીએ. પહેલી મેથડ કૌટુંબિક અંદાજપત્રની રીત. ક્વેશ્ચન વાંચું છું. તમારી ટેક્સ્ટ બુકની અંદર એક્સરસાઇઝ 1.4 સ્વાધ્યાય 1.4 છે. પહેલો ક્વેશ્ચન જોઈ લેજો. મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલા ફેરફાર જણાય છે તે સૂચકાંક જણાવવાનો છે. અને જો વર્ષ 2013 દરમિયાન કુટુંબની માસિક આવક ₹15,000 હોય તો વર્ષ 2015 ની કુટુંબની માસિક આવકનો અંદાજ આપણે મેળવવાનો છે. અહીંયા જોઈ શકો છો બે વર્ષ આપેલા છે 2013 અને 2015. 2013 એ આપણું આધાર વર્ષ છે, 2015 એ આપણું ચાલુ વર્ષ છે. અહીંયા જોઈ શકો છો ક્વેશ્ચનમાં નીચે સમૂહ. મેં ગઈકાલે કીધેલું જીવન નિર્વાહ ખર્ચની અંદર 5 વસ્તુની જરૂર પડે. ખોરાક, બળતણ, ભાડું, કપડાં અને પરચુરણ. અહીંયા આપેલું છે અને ભાર આપેલો છે. દરેકનો ભાર આપેલો છે અને અહીંયા 2013 નો ખર્ચ અને 2015 નો ખર્ચ આપેલો છે. તો મિત્રો આ ઉપરથી આપણે કૌટુંબિક અંદાજપત્રની રીત દ્વારા આપણે સૂચકાંક શોધવાનો છે. તો અહીંયા જોઈ શકો છો આના ઉપરથી હું દાખલો ગણું છું. તો ધ્યાન રાખજો. સૌથી પહેલી વસ્તુ, પહેલા તો આપણી પાસે વસ્તુ જેને આપણે અહીંયા સમૂહ તરીકે આપેલું છે. આપણે સમૂહ લખીએ, વસ્તુ લખતા નથી. સમૂહ, ખોરાક, ત્યારબાદ છે બળતણ, પછી ભાડું, કપડાં અને પરચુરણ. જીવન નિર્વાહ માટે 5 વસ્તુની જરૂર પડતી હોય છે અને એમાં નીચે જોઈ શકો છો ભાર આપેલો છે. ભારને આપણે ગઈકાલે મેં તમને લખાયું. ભાર એટલે આપણે સિમ્બોલિકલી કહેવાય W. વેટ કહેવાય ઇંગ્લિશમાં. 45, 15, 10, 20 અને 10. ટેક્સ્ટ બુકની અંદર 1.4 એનો પહેલો સમ છે, બરોબર જોઈ શકો છો. ભાર આપેલો છે. ત્યારબાદ 2013 નો ખર્ચ. 2013 એ આધાર વર્ષ છે, 2015 એ ચાલુ વર્ષ છે. તો આધાર વર્ષનો ખર્ચો છે જેને આપણે P0 કહીએ અને ચાલુ વર્ષ માટે P1 3000. ત્યારબાદ 1450, 1500, 600 અને 1600 આ રીતનું છે. અહીંયા 2015 ની અંદર અહીંયા આપેલું છે 3900, 1850, 2400, 900 અને 1920. મિત્રો અહીંયા હવે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. કઈ પદ્ધતિ દ્વારા? તો કૌટુંબિક અંદાજપત્રની જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ફોર્મ્યુલા તમારું સૂત્ર કયું આવશે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા શું આવશે? W. હવે તમે ક્વેશ્ચન ઉપરથી જોઈ શકો છો IW શોધવું પડશે પહેલા. I બરોબર અહીંયા થશે P1 P0 એને ગુણ્યા 100. I શોધવા માટે મેં તમને સૂત્ર બતાવ્યું છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. 3900 ભાગ્યા 3000 કેલ્ક્યુલેટર થી કરી શકો છો. 3900 ભાગ્યા 3000 ગુણ્યા 100 એટલે આવશે 130. 3900 ભાગ્યા 3000 ગુણ્યા 100 એટલે આવશે 130. પછી 1850
ભાગ્યા 1450, 1850 ભાગ્યા 1450 એને ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 127.59. ત્યારબાદ 2400 ભાગ્યા 1500 એટલે આન્સર આવશે અહીંયા 160. 900 ભાગ્યા 600 એટલે 150 આવશે. 1920 ભાગ્યા 1600 એટલે આવશે 120. તો આ રીતે આપણને i મળશે. ત્યારબાદ ગઈકાલે લાસ્ટ વિડિયોની અંદર તને બતાવેલો P0 Q0 W જો ક્વેશ્ચનમાં આપેલો છે બરાબર, પણ જો ક્વેશ્ચનમાં ના આપેલો હોય તો તમારે કરવાનું P0 Q0, પણ અહીંયા તમને ક્વેશ્ચનમાં બહાર આપી દીધેલો છે. i શોધી નાખ્યો. હવે આપણે શોધી નાખો અહીંયા i * W બરાબર. તો આ બંનેનો ગુણાકાર કરી નાખો. 45 ગુણ્યા 130 0 13 5 65 6 13 ચોક 52 ને 6 58. પછી 127.59 એને ગુણ્યા 15 એટલે અહીંયા મળશે 1913.85. ત્યારબાદ 10 ગુણ્યા 160 એટલે આવશે 1600. 150 ગુણ્યા 20 એટલે આવશે 3000. 120 ગુણ્યા 10 એટલે 1200. આ બધાનો સરવાળો કરો એટલે આપણને વેલ્યુ મળી જશે 1600, 3000 અને 1200 એટલે આવશે 13563.85. આ રીતે આપણને જે IW નો સરવાળો મળી ગયો 13563.85 સિગ્મા W નો ટોટલ કરશો એટલે આપણને મળશે અહીંયા કેટલા 100. તો તમારો આન્સર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરોબર આન્સર આવશે 135.64 બરાબર. ત્રીજો પૂર્ણાંક 5 અથવા 5 કરતા વધારે હોય એટલે પાછળ એક વધારે એડ કરી દેવાનો. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 135.64. હવે છેલ્લો એક ટોપિક રહ્યો. ક્વેશ્ચનમાં જોઈ શકો છો કે વર્ષ 2013 દરમિયાન એક કુટુંબની માસિક આવક 15000 છે. આખા ચેપ્ટરની અંદર સૌથી પહેલા દિવસે તને બતાવ્યું કે આધાર વર્ષનું સૂચકાંક 100 ગણવાનો બરાબર. આપણને આ જે સૂચકાંક મળ્યો એ કયા વર્ષનો મળ્યો 2015 નો. જોઈ શકો છો અહીંયા 2013 એટલે આધાર વર્ષ ગણાય. આધાર વર્ષના સૂચકાંક પ્રમાણે આપણે આ કુટુંબની માસિક આવક આપણે શોધવાની છે. માસિક આવક કેવી રીતે શોધાશે તો અહીંયા જોઈ શકો છો. અહીંયા ગણતરી કરું છું. અહીંયા વર્કિંગ પ્રમાણે ચેક કરજો. 2013 સૂચકાંક બરાબર, અને આ બાજુ લખું છું માસિક આવક. સૂચકાંક આધાર વર્ષનું સૂચકાંક 100 છે. હંમેશા યાદ રાખજો આધાર વર્ષનું સૂચકાંક 100 હોય. જો આધાર વર્ષનું સૂચકાંક 100 હોય તો સામે કોઈ પણ કુટુંબની માસિક આવક દેખો 2013 ની માસિક આવક આપેલી છે કેટલી 15000. જો આપણો ચાલુ વર્ષનું સૂચકાંક 135.64 હોય તો ચાલુ વર્ષની માસિક આવક કેટલી થશે તમે ક્રોસ ગુણાકાર કરી શકો છો. 135.64 ગુણ્યા 15000 ભાગ્યા 100 એટલે તમે વર્કિંગ કરશો એટલે તમને મળી જશે અહીંયા 135.64 એને ગુણ્યા 15000 ભાગ્યા 100 એટલે આન્સર આવશે 20346. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 2015 ના વર્ષની કુટુંબની માસિક આવક આપણે શોધી અને છેલ્લે તમે આન્સરમાં લખી શકો છો જે ક્વેશ્ચન પૂછ્યું છે અહીંયા કે વર્ષ 2015 ની કુટુંબની માસિક આવકનો અંદાજ મેળવો. તો છેલ્લે આ રીતે ગણતરી કર્યા પછી તમારે નીચે એક સ્ટેટમેન્ટ લખી નાખવાનું કે ધેરફોર કુટુંબની માસિક આવક 2015 માટે કેટલી આવશે ₹20346. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કૌટુંબિક અંદાજપત્રની અંદર જે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં જે બે મેથડ્સ છે કૌટુંબિક અંદાજપત્ર રીત દ્વારા આપણે આ સૂચકાંકનો દાખલો ગણ્યો. બીજું જો સૂચકાંક ચેપ્ટરમાં
દરેકે દરેક દાખલાની અંદર ધારો કે આપણે જે આન્સર લાવીએ અને ક્વેશ્ચનમાં એવું લખેલું અર્થઘટન કરો, સમજી લેજો અર્થઘટન, તો તમારો જે આન્સર આવે એમાંથી 100 માઈનસ કરવાના. 100 માઈનસ કરીને તમે લખી શકો છો કે જીવન નિર્વાહ ખર્ચનો ટકાવારીમાં થતો ફેરફાર જે 135.64 માંથી 100 બાદ કરશો એટલે આપણને મળશે 35.64%. એટલે જ્યારે ક્વેશ્ચનમાં અર્થઘટન વર્ડ વાપરેલો હોય તો તમે અર્થઘટનમાં મતલબ એવો છે કે જે આન્સર આવે એમાંથી તમારે 100 શું કરી નાખવાનું? માઈનસ. બરાબર? તો આ રીતે આપણે આ દાખલોની આપણે શરૂઆત કરી છે. હવે એ જ રીતે આપણે બીજી એક વસ્તુ સમજીશું. જો ક્વેશ્ચનની અંદર અહીંયા તો ભાર તમને આપેલો હતો પણ ભાર ના આપ્યો હોય તો કેવી રીતે દાખલો ગણવો એ પણ આપણે બતાવીએ. ઓકે મિત્રો? વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 1.4 સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 2, ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. હવે અહીંયા તમે ધ્યાન રાખજો, લખેલું છે ક્વેશ્ચનમાં કે કૌટુંબિક અંદાજપત્રની રીતે 2014 નો સૂચકાંક શોધવાનો છે અને લખેલું છે જો તેનું અર્થઘટન પણ કરવાનું છે. વસ્તુ આપેલી છે 4: ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. 2010 નો જથ્થો અને ભાવ અને 2014 નો ભાવ. 2010 આધાર વર્ષ, 2014 એટલે ચાલુ વર્ષ. આધાર વર્ષનો જથ્થો અને ભાવ આપેલો છે. આના ઉપરથી આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે દાખલો ગણવાનો છે. તો અહીંયા જોઈ શકો છો, હું તમને અહીંયા ગણતરી કરીને બતાવું છું. પહેલી વસ્તુ આપેલી છે અહીંયા ઘઉં, પછી ચોખા, બાજરી અને તુવેર દાળ. બરાબર? બીજું વસ્તુ આધાર વર્ષનો જથ્થો, જથ્થાની ઇંગ્લિશમાં ક્વોન્ટિટી, આધાર વર્ષ એટલે Q0, ભાવ આધાર વર્ષનો એટલે પ્રાઇસ P0 અને ચાલુ વર્ષનો ભાવ એટલે P1. આ રીતે આના ઉપરથી પહેલા અહીંયા ટેબલ બનાવું છું. 60 40 15 25, 60 40 15 અને 25, પછી 15 32 12 50, 18 40 14 અને 70. તમે ટેક્સ્ટ બુકમાં પણ ક્વેશ્ચન જોઈ શકો છો. બરાબર? બીજી વસ્તુ હવે સ્ટાર્ટ કરું છું. આપણે પહેલા જોઈ શકો છો કૌટુંબિક અંદાજ પત્રની રીતે સૂચકાંક સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. હવે જોઈ શકો છો I શોધવા માટે સૂત્ર બતાવ્યું છે. I બરોબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, 18 ભાગ્યા 15 એને ગુણ્યા 100 એટલે 120, 40 ભાગ્યા 32 125, 14 ભાગ્યા 12 116.67 અને 70 ભાગ્યા 50 એટલે 140. તો આ રીતે મિત્રો આપણે I શોધી નાખ્યું. P1 ભાગ્યા P0 એને ગુણ્યા 100. બરાબર? 116. ઓકે. હવે આપણે શોધીશું W. W એટલે વેટ કહેવાય. W આપણે શોધવાનું છે. W બરોબર વેટ કહેવાય અને વેટ એટલે શું કહેવાય? P0 Q0. વેટ એટલે P0 Q0. હવે અહીંયા જોઈ શકો છો P0 આપેલું છે અને Q0 બંનેનો ગુણાકાર કરો. 15 ગુણ્યા 60 એટલે 900, 32 ગુણ્યા 40 એટલે 1280, 32 ચોક 128, 15 ગુણ્યા 12 180, 25 ગુણ્યા 50 એટલે 1250. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે I અને W બંને શોધ્યું. હવે બંનેનો ગુણાકાર કરી નાખો જેને કહેવાય IW. 12 નવા 108 અને 3 0 1,08,000. ત્યારબાદ 1280 ગુણ્યા 125, 1280
ગુણ્યા 125 એટલે 1,60,000 આઈ અને ડબલ્યુ નો ગુણાકાર, પછી 116.67 ગુણ્યા 180 એટલે આપણને મળશે 21,000.6 અને છેલ્લે 140 ગુણ્યા 1250 એટલે આપણને મળશે 1,75,000। હવે બધાનો સરવાળો કરો એટલે આપણને મળશે 1,60,000 અને 1,08,000 એટલે ટોટલ આવશે 4,64,000.6। આઈ ડબલ્યુ આપણને મળી ગયું, સિગ્મા આઈ ડબલ્યુ 4,64,000.6 ભાગ્યા સિગ્મા ડબલ્યુ, ડબલ્યુનું ટોટલ કરો અહીંયા 0 8 ને 8 16 ને 5 21 2 11 13 14 ને 2 16 1 3610 આનો ભાગાકાર કરો એટલે આપણને એક્ઝેક્ટ મળશે 128.53। તો આ રીતે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીત દ્વારા આપણે સૂચકાંક શોધ્યો। ધ્યાન રાખજો, આઈ એટલે P1/P0 ગુણ્યા 100, ડબલ્યુ એટલે P0 Q0 અને પછી આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરી નાખ્યો। હવે ક્વેશ્ચનની અંદર લખેલું છે સૂચકાંક તો શોધાઈ ગયો, પણ પછી છેલ્લું સ્ટેપ લખેલું છે કે અર્થઘટન કરો। તો તમને આના પહેલાના વિડીયોમાં કીધેલું કે જ્યારે જ્યારે ક્વેશ્ચનમાં અર્થઘટન લખેલું હોય તો તમારો જે સૂચકાંકનો આન્સર આવેલો હોય એમાંથી તમે 100 બાદ કરી શકો છો, 100 બાદ કરવાના। તો અહીંયા ફાઇનલ આન્સર લખું છું અર્થઘટનમાં, અને 100 માઇનસ કરીએ એટલે ટકાવારી કહેવાય। તો અહીંયા લખી શકું છું ધેરફોર કૌટુંબિક અંદાજપત્રની રીતે, કૌટુંબિક અંદાજપત્રની રીતે ટકાવારી ફેરફાર, ટકાવારીમાં ફેરફાર, આ જે આન્સર આવ્યો એમાંથી તમે 100 માઇનસ કરો એટલે આપણને મળશે આન્સર 28.53%। કૌટુંબિક અંદાજપત્રની રીતે બરાબર જે પણ આ વસ્તુની ટકાવારીમાં, બરાબર વસ્તુની ટકાવારીમાં જે ફેરફાર થાય છે કેટલો છે 28.53 એટલે 28.53। ઓકે મિત્રો, તો આ રીતે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધ્યો। વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 1.4 સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 3, નીચે માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો। તમને આ પહેલા 2 દાખલા ગણાયા જેની અંદર તમને કીધેલું કે જીવન નિર્વાહ ખર્ચની અંદર કૌટુંબિક અંદાજપત્રની રીત દ્વારા તમે દાખલો બતાવ્યો જેનું આપણે સૂત્ર બતાવ્યું સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ। હવે આપણે જીવન નિર્વાહ ખર્ચની અંદર બીજી જે રીત છે જેનું નામ છે કુલ ખર્ચની રીત। હવે કુલ ખર્ચની રીતની વાત કરીએ તો આ મેથડમાં મેં તમને બતાવેલું છે કે 2 ફોર્મ્યુલા છે, 2 સૂત્ર છે, એક છે લાસ્ટ વાળું અને બીજું છે પાસે। કુલ ખર્ચની રીતમાં મારા વિડીયો બરોબર ધ્યાનથી સાંભળજો, જોજો તો તમને દરેક વસ્તુ ખબર પડશે। કુલ ખર્ચની રીત જેમાં જો ક્વેશ્ચનની અંદર તમારા દાખલામાં આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો તમારે કુલ ખર્ચની રીતમાં લાસ્ટ વાળું સૂત્ર વાપરવાનું, અને જો તમારા દાખલામાં ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો તમારે પાસે વાળું જે સૂત્ર છે વાપરવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કુલ ખર્ચની રીતે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે। વસ્તુ આપેલી છે 5 A C લઈને E, એકમ આપેલું છે, એકમને ભાવ સાથે સંબંધ છે। આ રીતના આપણે દાખલા લાસ્ટ યર, પાસે અને ફિશરમાં પણ શોધ્યા। અત્યારે ફરીથી બતાવું છું 2014 નો જથ્થો, 2014 નો ભાવ અને 2015 નો ભાવ, એટલે એનો મતલબ કે તમારા દાખલાની અંદર આધાર વર્ષનો જથ્થો આપેલો છે। હવે અહીંયા જો હું ગણતરી કરું છું વસ્તુ A B
સી ડી અને ઈ. એકમ આપણે લખવાનું નથી, એકમનું ખાનું કે એકમનું કોલમ આપણે બનાવવાનું નથી. 2014નો જથ્થો, આધાર વર્ષનો જથ્થાને Q0, આધાર વર્ષના ભાવને P0 અને ચાલુ વર્ષના ભાવને P1. અહીંયા મેં તમને કીધેલું છે કે એકમને ભાવ સાથે સંબંધ હોય છે. કોની સાથે? એકમને ભાવ સાથે સંબંધ છે. અહીંયા જોઈ શકો છો કે વસ્તુ એની અંદર ક્વિન્ટલ આપેલું છે. 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય. એનો મતલબ કે તમને જે દાખલાની અંદર જે ભાવ આપેલો છે આધાર વર્ષનો અને ચાલુ વર્ષનો, એ 100 કિલોગ્રામ બરોબર આપેલો છે. તો 100 કિલોગ્રામના 1200, તો 1 કિલોગ્રામના કેટલા? તો 12 રૂપિયા થાય. 1200 ભાગ્યા 100 એટલે 12. અહીંયા પણ 1700 ભાગ્યા 100 કરશો એટલે 17. કેમ? કારણ કે એકમ ક્વિન્ટલમાં છે અને તમારો જથ્થો શેમાં છે? કિલોગ્રામમાં છે. એટલા માટે તમારે ભાવ પણ કિલોગ્રામમાં લેવો પડે. તો અહીંયા ગણતરી કરું, ધ્યાન રાખજો. પહેલા વસ્તુ એની અંદર જથ્થો 50 કિલોગ્રામ, તો જથ્થામાં કોઈ ચેન્જ કરવાનું નથી. ભાવની અંદર 1200 ભાગ્યા 100 કરશો એટલે અહીંયા આવશે 12 અને 1700 ભાગ્યા 100 કરશો એટલે આવશે કેટલા? 17. બરાબર? તો આ રીતે આપણે વસ્તુ એ નો જે જથ્થો અને ભાવ છે આપણે શોધ્યો. ત્યારબાદ વસ્તુ બી ની અંદર એકમ આપેલું છે 20 કિલોગ્રામ. એનો મતલબ કે જે ભાવ આપેલો છે એ 20 કિલોગ્રામ બરોબર છે. તો 340 ભાગ્યા 20 બરાબર. જથ્થામાં કોઈ ચેન્જ નહીં કરવાનો. જથ્થો તો કિલોગ્રામ છે એટલે 18 ને 18, પણ અહીંયા ભાવમાં ફરક પડશે. 340 ભાગ્યા 20 એટલે અહીંયા આવશે 17. 380 ભાગ્યા 20 એટલે અહીંયા આવશે 19. બરાબર. ત્યારબાદ વસ્તુ નંબર સી. અહીંયા એકમ આપેલું છે 10 લીટર. ભાવ 10 લીટર બરોબર છે. તો શું કરવાનું? આપણે 1 લીટર બરોબર ભાવને આપણે ફેરફાર કરવાનો છે. તો 30 ભાગ્યા 10 એટલે 1 લીટરનો ભાવ આવશે 3. 40 ભાગ્યા 10 એટલે 1 લીટરનો ભાવ આવશે 4. અને જે તમારો જથ્થો 12 છે એ 12 નો 12 રાખવાનો, એમાં કોઈ ચેન્જ થશે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આવશે વસ્તુ ડી. ડીમાં એકમ જુઓ તો લખેલું છે ડઝન. ડઝન અને જથ્થો આપેલો છે નંગમાં. તો પહેલા આપણે જે 1 ડઝન એટલે 12 નંગ થાય. ભાવ જે આપેલો છે એ 12 નંગ પ્રમાણે આપેલો છે. જથ્થો નંગમાં છે તો આપણે ભાવ પણ 1 નંગ પ્રમાણે શોધવો પડે. તો 15 ભાગ્યા 12 કરશો એટલે અહીંયા આવશે 1.25. 15 ભાગ્યા 12 કરશો એટલે આવશે 1.25. 24 ભાગ્યા 12 એટલે અહીંયા આવશે 2. 12 દુ 24. અને છેલ્લે વસ્તુ ઈ ની અંદર મીટર છે. જો અહીંયા એકમ આપેલું છે મીટર. 1 મીટર. મીટર એટલે ખાલી 1 મીટર. તો એમાં કોઈ ચેન્જ કરવાનો નહીં, કારણ કે તમારો જથ્થો પણ મીટરમાં છે અને ભાવ પણ 1 મીટરમાં જ આપેલો છે. તો આ રીતે મિત્રો સૌથી પહેલું એકમ પ્રમાણે તમારે જે તમારો દાખલો છે બરાબર એ ક્વેશ્ચનમાં રૂપાંતર કરવું પડે. ત્યારબાદ તમારે શોધવાનું છે કુલ ખર્ચની રીત દ્વારા સૂચકાંક. કુલ ખર્ચની રીતે સૂચકાંક. હવે કુલ ખર્ચની રીતે સૂચકાંક માટે મેં તમને કીધું છે કે 2 સૂત્ર છે. આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે તમારે અહીંયા ફોર્મ્યુલા સૂત્ર કયું વાપરવાનું? લાસ્પેર વાળું, 1000ની ફોર્મ્યુલા વાળું. સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 એને ગુણ્યા થશે કે અહીંયા આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનું છે. સૂત્ર આવશે આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે તમારે લેવાનું લાસ્પેરનું સૂત્ર. સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 એને ગુણ્યા 100. અહીંયા તમે ગણતરી કરી શકો છો. P1 Q0 અને P0 Q0 ગુણાકાર કરો. P1 ગુણ્યા Q0 50 ગુણ્યા 17 850. 19 ગુણ્યા 18 18 નવા 162 16 18 એકા 18 ને 24 34 342. ત્યારબાદ 12 ચોક 48 20 દુ 40 અને 16 ગુણ્યા 14 એટલે 224.
16 ચોક 64 એટલે 224 બરાબર. એનો સરવાળો કરી નાખો. 2 ને 8 10 ને 4 14, 1 6 10 14, 18 ને 2 20, 2 10 13 ને 2 15. એટલે તમારે P1 Q0 નો સરવાળો આવી ગયો 1504. ત્યારબાદ P0 Q0, P0 અને Q0 નો ગુણાકાર કરો. 12 પંચા 60, 18 ગુણ્યા 17, 18 જીતા 126, 12 18 ગુણ્યા 17 કરશો એટલે 306, 12 તારી 36, 20 ગુણ્યા 1.25 એટલે આવશે 25 અને 14 12 168. આ રીતે સરવાળો કરો. 6 ને 6 12 ને 5 17 ને 8 25, 2 ને 3 5 ને 2 7 ને 6 13, 1 7 ને 3 10 ને 1 11, 1135 એને ગુણ્યા 100. તો આ રીતે આપણે હવે એનો ભાગાકાર કરી દો એટલે આપણને મળશે 1504 ભાગ્યા 1135 એટલે આપણને કુલ ખર્ચની રીત દ્વારા આપણને સૂચકાંક મળશે 132.51. બરાબર. તો આ રીતે આપણે જે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કુલ ખર્ચની રીત દ્વારા આપણે શોધ્યું. બરાબર મિત્રો. અને બીજું, જો ક્વેશ્ચનમાં તમને અર્થઘટન આપેલું હોય તો તમારે નીચે આ જે તમારો આન્સર આવ્યો એમાંથી તમારે 100 બાદ કરવાનો એટલે તમને મળી જશે કે કુલ ખર્ચની રીત દ્વારા જે વસ્તુની ટકાવારીમાં જે ફેરફાર થાય છે એ તમને મળશે ટકામાં. બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને મેઇન જે તમને એકમ બતાવ્યું છે, એકમને ખાસ જોવા જઈએ તો ભાવ સાથે સંબંધ હોય છે એટલે ભાવ પ્રમાણે તમારે જ્યાં થતું હોય એ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 1.4 ની અંદર ચોથા નંબરનો દાખલો, નીચેની માહિતીના આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક શોધો. હવે તમે ક્વેશ્ચન જોઈ શકો છો ટેક્સ્ટબુકની અંદર. વસ્તુ અહીંયા 6 પ્રકારે વસ્તુ આપેલી છે: સુતરાઉ કાપડ, અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ અને સિમેન્ટ. ભાર આપી દીધેલો છે એટલે ઓલરેડી ક્વેશ્ચનનો અહીંયા આપેલો છે W અને ઉત્પાદનનો સૂચકાંક એટલે તમને I પણ આપી દીધેલો છે. તમારે ડાયરેક્ટ આપણે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. તો ડાયરેક્ટ આપણે જોઈ શકો છો અહીંયા ગણતરી બતાવું છું. વસ્તુ સુતરાઉ કાપડ, ત્યારબાદ અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ અને સિમેન્ટ. ભાર એટલે W. ભારનો મતલબ થાય W. 15, 23, 15, 25, 10 અને 12 આ ભાર થયો. ત્યારબાદ ઉત્પાદનનો સૂચકાંક, ઉત્પાદનનો સૂચકાંક જેને આપણે સિમ્બોલિક કહીએ I બરોબર આપેલું છે 220, 225, 190, 215, 198 અને 220. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે W અને I બંને તમને ક્વેશ્ચનમાં આપેલું છે. આ શોર્ટ સમ ટૂંકા દાખલા તરીકે પૂછાય. W અને I બંને આપેલું હોય તો તમારે ખાલી બંનેનો ગુણાકાર કરવાનો છે જેને કહેવાય IW. 15 ગુણ્યા 20 3300, 15 ગુણ્યા 220 એટલે 3300, 23 ગુણ્યા 225 ગુણાકાર કરો કેલ્ક્યુલેટરથી. 23 ગુણ્યા 225 એટલે 5175. 15 ગુણ્યા 190 એટલે આવશે 2850. 25 ગુણ્યા 215 એટલે આવશે 5375. 198 ગુણ્યા 10 એટલે 1980 અને 12 ગુણ્યા 220 એટલે 2640. આ રીતે બધાનો સરવાળો કરો એટલે આપણને મળશે અહીંયા I અને W નો સરવાળો 21320.
બરાબર, અને ભારનો સરવાળો કરો, કારણ કે અહીંયા આપણે ફોર્મ્યુલા પ્રમાણે લખેલું છે કે ઉત્પાદનનો સામાન્ય સૂચક આંક બરોબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. તો સિગ્મા IW 21,320 ભાગ્યા W આવશે, તો W નો સરવાળો કરો, 5 ને 3 8 ને 5 13 18 ને 20 2 3 5 6 8 9 અને 10, એટલે ભારનો સરવાળો થશે 100. તો આ રીતે આપણને મળશે 213.20 બરાબર. તો આ રીતે આપણે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક આપણે શોધ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 1.4 ની અંદર છેલ્લો સમ બાકી છે, 5મા નંબરનો સમ. એમાં બંને મેથડ્સ છે. તમને જો એક્ઝામમાં બંને મેથડ એટલે જીવન નિર્વાહ ખર્ચની બંને મેથડ કઈ, જે કૌટુંબિક અંદાજપત્રની રીત અને કુલ ખર્ચની રીત, બંને રીતે પૂછે, બંને રીતે આન્સર સરખો જ આવશે. એ રીતનો દાખલો 5મા નંબરનો છે. તો હું તમને હવે નેક્સ્ટ વિડીયોની અંદર બરાબર એ 5મા નંબરનો દાખલો બતાવીશ. ઓકે મિત્રો, આશા રાખું કે તમને ખબર પડી ગઈ હશે. થેન્ક યુ.